આજે રાજુભાઈ સાહેબ સાથે અમારી ચોથી નાઈટ થશે અને અમારે પાછું જવાનું 200 કિલોમીટર. આવતીકાલે પણ પ્રોગ્રામ છે, ગઈકાલે પણ હતો, એની આગલી રાત્રે પણ હતો અને એની આગલી રાત્રે પણ હતો. પણ સંતો કહે છે ને કે ભાઈ કીડી ચોખો લે ચલી બીચ में मिल गई दाल, दो बाता नहीं बने કીડી ચોખો લેકે. પણ અહીંયા લઈને બતાવ્યું, કારણ કે આ બધા સર્વિસ વાળા પુરુષો છે, ધંધાદારી પુરુષો છે. એવું નથી કે ભાઈ દિવસે ઊંઘે, દિવસે ફરજ હોય, રાત્રે આ મહાપુરુષની ફરજ હોય. અને આ હાલોલ મંડળ ના અગ્રગણ્ય એવા રાજુભાઈ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન છે. અમારા પરમ પૂજ્ય પિતા શ્રી સેવાદાસજી સાહેબ 108 કબીર મંદિર નાના દરોડા, મહેન્દ્રભાઈ, બાબુભાઈ સાબે બાપુ છે, જયંતિભાઈ છે, બાજુમાં વડી લેવા બાબુ કાકા, મોહનભાઈ અને અમારા પૂજારી દિનેશભાઈ. સમગ્ર મંડળનું નામ નહીં લેતા સ્થાનિક જે અહીંયા એમના પ્રેમને આધીન થઈ અને સોનેરી સમય કાઢી અને જે એમના મિત્રો પધાર્યા હોય, એમના સંબંધીઓ પધાર્યા હોય, અહીંયા સ્થાનિક સોસાયટીના પધાર્યા હોય, તેમને તમામના ચરણોમાં વંદન કરું છું. કારણ કે આ સમય એવો છે સાહેબ, ગરમીની સિઝન છે, લગ્ન સિઝન પણ હજુ હમણાં જ પતી અને જોડે પાછું આ ભેગું ભજન, અને એમાં ભોજન તો નથી, પાછું આ ભજન એકલું છે. નહીં તો લગભગ સંખ્યા ભોજન હોય ત્યારે વધારે હોય, ભોજન થયા પછી 50% થાય, આરતી સુધી 30% રહે અને આરતીમાં છેલ્લે 20% રહે. પણ આ જે પુરુષો બેઠા છે કે સંતોએ કહ્યું છે કે જ્યાં જ્યાં નજર મારી ખરે ત્યાં યાદી ભરી છે. આ બધી આપણે ભણી ગયા, કવિ કલાપી કહી ગયા. એટલે તમામ જે પરમાત્માના સ્વરૂપો છે તેમને હું કોટી કોટી વંદગી કરું છું. રાજુભાઈ સાહેબે આજે ખૂબ સરસ એક સોનામાં સુગંધ ભળે એવું અમને આમંત્રણ આપ્યું હતું. બાકી 4 જગ્યાનું આમંત્રણ અમારે છે આજે: લુણાવાડા, ચાબડીબાઈના મુવાડા, મલેકપુર મુકામે અને આ ચોથું છે. પણ 1 મહિના પહેલા સાહેબ સાથે અમે વચનથી બંધાયા હતા. અને કોઈ જો વાત કરે, શાસ્ત્રો હોય, સંત હોય, તો આ ભક્તિ કોની કરવી અને ભક્તિનું અંગ કયું, તો પ્રથમ અંગ જે આવે છે એ વચન. પાનભાઈ પણ કહી ગયા છે, અરે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, અરે બ્રહ્મજીત લાગે એને પાયોજી. યથાર્થ વચનમાં નામ જેને જાણ્યું ને કરવું પડે નહીં બીજું કાય રે. એટલે રામાયણમાં પણ એવી પંક્તિ મોરારી બાબુ બોલે છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ કઈ? તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, એટલે આવા સંતોનો સંગ થાય. હમણાં એક દાખલો આપ્યો હમણાં ભાર્ગવભાઈનો. રાજુભાઈ સાહેબ ખરેખર ધન્યવાદ કહેવાય, કારણ કે આવા જે જીવો છે 84 લાખ યોનિની અંદર મનુષ્ય તન એવું છે કે એની અંદર યાદે છે. બાકી જે પશુ યોની છે, જરાય છે, ઈંડું છે, પિંડ છે, એની અંદર 4 જ તત્વો છે. કેમ? તો કે મનુષ્યને ખબર છે કે હું આ કર્મ કરીશ તો મને આ ફળ મળશે અને હું આ કાર્યવાહી કરીશ તો આમ કરશે, પણ છતાં કરે છે ઊંધું. બીજા નંબરમાં એનો પુરાવો આપું કે તમામના શરીર આપણા મનુષ્ય, પશુ પંખી મનુષ્ય સિવાયના આડા બનાયા, 4 પગ બનાયા અને મનુષ્યનું શરીર ઊભું બનાવ્યું. પોઈન્ટ ટુ બી નોટેડ, ખૂબ વિચારવા જેવું છે. છતાં જે 4 પગવાળી જે યોની છે એના કર્મો સીધા છે અને આ જે ઊભો બનાવ્યો છે એના કર્મ આપણે જ કબૂલ કરવું પડે. પણ આ તો સંતો કે છે ને, અરે પશુ કી પનિયા બને નર કા કશું ના હોય, નર જો નર કરણી કરે તો નર કા નારાયણ હોય. રણજીતભાઈને સંગ મળ્યો, કોનો મળ્યો? હમણાં જ વાત કરી તમારા ભાર્ગવભાઈનો. ભાર્ગવભાઈ માટે રાજુભાઈ સાહેબ હું વાત કરું કે સદગુરુ કબીર સાહેબ જે વિશ્વ વિનંતા છે અને જેને 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ